જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ચેલેન્જ વિડીયોમાં। અને આજની અમારી ચેનલ બરફ ગોળો ખાવાની ચેલેન્જ વિડીયો છે। અને આ બરફ ગોળો ખાવા માટે આપણે સ્પેશિયલ અજયજીને બોલાવ્યા છે। અને તે આ ગામના એકદમ ગોળો એવો બનાવે છે, એકદમ તેમનો ગોળો પ્રખ્યાત છે। અને આપણા ગોળાની ચેલેન્જમાં એ રીતના રમવાનું છે કે જેમ કે આપણે 7 ગોળા બનાવ્યા છે, અને 7 ગોળાની અંદર એ દરેકને લાઈનમાં ઊભું રહીને 7 ગોળા સાથે જ ખાવાના છે। ને જે સૌથી પહેલા ગોળો ખાઈ રહેશે તે વિજેતા થશે, અને તેને રૂપિયા 100 નું ઇનામ આપવામાં આવશે। અને આ ગોળો ખાતી વખતે જે ડીશ રહી એ ડીશમાંથી ગોળો જ ખાલી ચમચીથી જ ખાવાનો છે, ચમચીથી જ। તો મિત્રો આપણે હવે આ 7 ગોળા તૈયાર થઈ ગયા છે, અને આપણા સભ્યો પણ તૈયાર થઈ ગયા છે। તો આપણે હવે ગેમની શરૂઆત કરીએ। તો બધા આપણે હવે લાઈનમાં આવી જાઓ, આટલા આવી જાઓ। તો મિત્રો હવે આપણે આ 7 ગોળા તૈયાર થઈ ગયા છે, અને આપણે અજયજી આ સરસ મજાના ગોળા બનાવે છે, તેમના ગોળા ખાવા જરૂરથી આવજો, કારણ કે તે બહુ મસ્ત ગોળા બનાવે છે। અને આ છે આપણા અજયજી, જોરદાર ગોળા બનાવે છે। અને આપણા સભ્યો પણ તૈયાર થઈ ગયા છે, અને હવે આપણે તમે બધા લાઈનમાં થઈ જાઓ। અને ટાઈમર તો કશું નહીં, આપણે 7 જણમાંથી જે કોઈ બી પહેલો આ ગોળા ખાઈ રહેશે તેને ઇનામ આપવામાં આવશે। તો હવે તમે રેડી થઈ જાઓ બધા। તો સ્ટાર્ટ। આ કલ્પેશજી, મુકેશજી, આ આપણા વિષ્ણુજી બગડ્યા છે। મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ બધા ગોળા ખાવા હવે શરૂ થઈ ગયા છે, અને હવે જોઈએ કે આમાંથી કોણ જીતશે। આપણા કેમેરામેન સાહિલજી, આપણા કલ્પેશજી કોક ડાયલોગ મારી રહ્યા છે। અંદર મગજમાં ચડી જાય છે। આ નિકીશજી એમ કે તેમને ગોળો મગજમાં ચડી જાય છે, ઠંડુ બધું એને ઠંડુ પડે છે। ગરમ કરતા હા ઓછો કરે, આવો શું કરે। અજયજી તમારો ગોળો એકદમ પ્રખ્યાત છે, એમ કે હા અજયજી તમે અજયજી નો કહેવાનો મતલબ એમ છે કે તેમનો ગોળો ખૂબ પ્રખ્યાત છે, અને આટલા ઇલાકામાં તેમનો ગોળો એકદમ સરસ ચાલે છે। હવે મારે બરફ ખાવો, બરફ ખાવો હોય। કલ્પેશજી તમારે શું કેવું છે? બરફ ગોળો સારો છે, એટલે જીતવાનું છે, કાઢવાનું છે જીતવાનું। આ દિનેશજી તમે ચોય તાચી રહ્યા હો, એટલે જીતવાનું કાઢવાનું। અને રમીશજી તમે ના, આપણે ઠંડુ ઓછું ખાઈ શકો, એટલે રમીશજી તો એમ કે અમે તો હળવે ખાશો। અને મુકેશજી કે જીતવાનું છે, ગોળો તો ખાઈ રહ્યા છે અડધો, આ તમે જોઈ શકો છો। અને આપણે કેમેરામેન હવે સાહિલજી તમે ફોકસ જીતવાનું, ફૂલ ફોકસ જીતવાનું। અને વિષ્ણુજી તમે જીતવાનું સડ્યા। તો હવે મારા મગજમાં ચડી ગયો છે। તો કલ્પિતજી હવે તમે તમારી સ્પીડ હળવી કરી નાખો। સ્પીડ એની ઝડપી છે, એટલે કે ખાઈ રહ્યા છે। અમાર તો હજી ઘણો પડ્યો છે અંદર, તો એને ઘણો પડે, લગભગ તો કલ્પિતજી જીતી જાય। પેલો નંબર આવશે। આહા રમેશજીએ હાથો અટેક કર્યો છે। રમેશજી પણ એમ કે ગોળો ખાવામાં ખૂબ માહિર છે ને આપણા મને લાગે કે આ વિષ્ણુજી ખાઈ રહ્યા છે, વિષ્ણુજી ગોળો ખાઈ રહ્યા છે ને આ વિષ્ણુજીએ પટાઈ નાખ્યો ને આ વિષ્ણુજી હવે પહેલો નંબર લઈ જાય એટલી વાર છે ને હવે પહેલો કોણ ખાય છે? ખાઈ રહ્યો ને તો તમારી ટબલીઓ મુંથી ખાલી કરીને બતાવજો। હા તો મિત્રો તમે જોયું કે વિષ્ણુજી આપણે સર્વપ્રથમ ગોળો ખાઈ રહ્યા છે, અને એકદમ ખુશ લાગે છે। હવે આપણે બીજો નંબર લેવો છે। વિષ્ણુજી કઈ ના કહેતા હતા ચેલેન્જમાં કઈક ભાગ લેવો છે ને જીતવું છે, એવું મને કહી ગયો। મને કલ્પિતજી બીજો નંબર ને દિનેશજી ત્રીજો નંબર। અને આપણે હજી તમે જુઓ કે મિત્રો હજી આપણા સાહિલજી, મુકેશજી ને રમેશજી તો ગોળો હજી બાકી છે, તેમને કેટલો બાકી છે એક બે જોઈ લઉં। હા સાહિલજી ને તો હજી ખાસો પડ્યો। મુકેશજી ખાઈ રહેવા આવ્યા છે, રમેશજી ને પટવા આવ્યો છે, નિકીજી તો હજી ખાધો જ નહીં। અમારા મગજમાં ચડી જાય છે, ઠંડુ નથી કઈ કેતો। નિકીજી ઠંડુ નહીં ખાઈ કેતા। અને હવે આપણે વાહ વાહ વાહ। તો આપણે વિષ્ણુજી 10 રૂપિયાના ગોળામાં 90 રૂપિયા પણ અમે એને જીતશે એમ। 10 રૂપિયા ગોળો ગોળાવાળાને આપ્યા, પણ 90 રૂપિયા તો એમને ગુંજામાં પડ્યા રહેશે।
આપણે તો હવે છેલ્લે આપવું છે નંબર જીતવા તો જીતી ગયા છે પણ અમારે આ ગોળો ખાવાનો એક મજા લેવી છે મજા લેવી. તો રમેશજી ચોથા નંબરે આવી ગયા છે. ચોથો નંબર આપણે 4 એટલે નંબર તો બધાને આપવાના પણ ઇનામ એક જ જણા પહેલા નંબર વાળાને જ આપવામાં આવશે. તો આપણે તો હવે છેલ્લે છે જ, એ તો કશું વાંધો ભાઈ અને અમારો મોટો ભાઈ પણ ખાઈ રહ્યા છે તે 5મા નંબરે આવે એવું લાગે છે. મુકેશજી આ પટી રહ્યા, મુકેશજી ને પટી રહ્યા, પણ નિકેશજી ને તો હજી ખાસો હવે પડ્યા. મેં સાહિલજી ને મુકેશજી પણ તો હવે જોઈએ કે આપણે સાહિલજી ને નિકેશજી વચ્ચે કોમ્પિટિશન થઈ ગયું છે. અમે 2 જણા તો હવે ખાઈએ પણ અહીંયા આવે તો પણ અમે ગોળો એમનો ખાઈએ છીએ. પૂરા નતો ગયો. 5મો નંબર 5મા નંબર મુકેશજી. 5મા નંબર મુકેશજી છે, મારા મોટા ભાઈ છે. હવે અમે કેમેરામેન સાહિલજી અને હું ખુદ વધ્યો છું તો હવે મારે છેલ્લે રહેવું છે એવું મને લાગે છે. પણ હું તમારા છેલ્લે રહેવાનો પ્રયત્ન કરીશ. અમારા વિષ્ણુજી હજી પણ કહે છે કે અમે 2 જણા ખાઈ જાય તો તે વળી લે તો તે પહેલો નંબર લઈ શકે. મારા બેને હવે સરખો જ વધ્યો છે પણ હવે કોણ ખાઈ કે છે ને કોણ નહીં ખાઈ કે તો કોણ છેલ્લે આવે છે એ તો હવે સાહેબજી તમારે છેલ્લે રહેવું છે કે મારા આગળ સાહેબજી કે મારે છેલ્લે રહેવું છે પણ મારે પણ એમથી છેલ્લે રહેવું છે એટલે અમે હા એ મોર પડ્યો અંદર અંદર મોર લેબડાનો મોર પડ્યો પણ કશું વાંધો નહીં તો અમે ખાઈ લઈશું કેમ કે લેબડાના મોરથી એકદમ તંદુરસ્ત રહીએ છીએ તેના રસ પણ કડવો હોય પણ તે દવા માટે ખૂબ ઉપયોગ થાય છે. તો મોર એક લખો. અમારે રાજેશજી ગોળો ખાવાની ચેલેન્જમાં નથી રહ્યા કેમ કે તેમને શરદી થઈ ગઈ હતી અને તે હાલ કેમેરામેન તરીકે વિડીયો ઉતારી રહ્યા છે. તો અમે હવે ગોળો ખાવામાં પોકી ગયા છીએ. જે છેલ્લે ઉધેને ચમચી પણ હવે નથી ભરાતી અમારી. તો હવે શું કરીએ સાહિલજી, તમે યાર જીતો મારા આગળ કેમ કે મારે હું પોકાડ્યું છે ને. એકદમ પ્રખ્યાત ગોળો છે તમારો અજયજી. યાર આ તો રૂપિયા 10 મગજમાં સડી જાય તો હું છેલ્લે રહ્યા. આપડે કલ્પિતજી ને મગજમાં સડી ગયો હતો. એટલી ઝડપ કરી તો મને નથી કે મારા પેલા આવે. સાહિલ છેલ્લે બંધ પણ સાહિલ 8 આવ્યો. 7મા નંબરે આવી ગયા છે. તેમને ડીશ પણ અંદર પડતી કરી છે અને હવે હું પણ ખાઈ રહ્યો છું તો હું પણ હવે ક્યાં ગોલા થા કોઈ વાત નહીં. તમે આવો ને તમારો ધંધો ખૂબ ચાલતો રહે છે અને તમારો ખૂબ ગોળો પ્રખ્યાત રહે છે. તો મિત્રો આજે આપણે ગોળા ખાવાની ચેલેન્જ અહીંયા પૂરી થાય છે અને આજના આપણે આ વિજેતા છે વિષ્ણુજી અને આપણે અજયજી. ગોળા 7 ગોળા બન્યા હતા તેમને તેમના પૈસા આપી દઈએ પહેલા અને પછી વિષ્ણુજીને ઇનામ આપીએ. તો લો અજયજી તમારા 70 રૂપિયા. તો તમે ખૂબ સરસ ગોળો બનાવીને તમે આવા ગોળો બનાવતો રહો અને તમારો ગોળો ખૂબ ચાલશે કેમ કે તમારા ગોળામાં એકદમ ભરપૂર બધું નાખવામાં આવે છે, કાજુ બદામ નાખવામાં આવે છે. તો આપણે હવે ચલ કે કારણ કે અમારે વિષ્ણુજીને ઇનામ આપી દઈએ. તો આપણે વિષ્ણુજી તો આ તમને ઇનામ આપી દઈએ. તો આજની ચેનલ અહીંયા પૂરી થાય છે. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી.